હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો આજે વાત કરીશું પ્રશ્ન 3બ કે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો। તો પ્રકરણ 6 આધારિત પહેલું કારણ છે કે ઊંટને રણનું વાહન કહેવાય છે। તો ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે। તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે, આથી તેના પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી, તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે। તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે। તે લાંબા સમયે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે। આવા અનુકૂલનો ધરાવતું ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે, તેથી ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે। પ્રશ્ન 2 છે કે થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે। તો થોરના પર્ણો નાના અને ઓછા હોય છે। પાણીની અછતના સમયે પર્ણોનું કંટકમાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે। પ્રકાંડની શાખાઓ જાડી અને લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણ કરે છે। તેના માંસલ અને દળદાર પ્રકાંડમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે। આમ થોર ખૂબ જ ઓછી પાણીની જરૂરિયાતથી રણ પ્રદેશમાં અનુકૂલન સાધી જીવિત રહી શકે છે, તેથી થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે। ત્રીજો પ્રશ્ન છે કે આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી, છતાં તે સજીવ કહેવાય છે। તો આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી, પરંતુ તે સજીવના અન્ય લક્ષણો જેવા કે શ્વસન કરવું, ખોરાક લેવો, સંવેદના અનુભવવી, વૃદ્ધિ પામવી, પ્રજનન કરવું એ લક્ષણો ધરાવે છે, આથી આંબાનું વૃક્ષ સજીવ કહેવાય છે। ત્યારબાદ પ્રકરણ 8 આધારિત પહેલું વૈજ્ઞાનિક કારણ કે અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી। તો જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય તે પદાર્થને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય। ચંદ્ર પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી, પરંતુ તેના પર પડતા સૂર્યપ્રકાશના કિરણોને પાછા ફેંકે છે, જેના કારણે તે પ્રકાશિત દેખાય છે। તો એ જ પ્રમાણે આપણો જે પ્રશ્ન હતો કે ભાઈ અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી, તો એનું કારણ એ છે કે અંધારા ઓરડાની ઉપર જે વસ્તુઓ મૂકેલી હોય અંધારામાં ઓરડામાં, તો એ વસ્તુઓ પર પ્રકાશ પડતો નથી। તો વસ્તુઓ પર પ્રકાશ પડતો ના હોય તો એ આપણે જોઈ શકતા નથી, કારણ કે વસ્તુ પર પ્રકાશ પરાવર્તિત થઈને આપણી આંખ સુધી પહોંચે તો જ આપણે એ પદાર્થને જોઈ શકીએ છીએ। જ્યારે એ ઘટના અંધારા ઓરડામાં બનતી નથી, માટે આપણે અંધારા ઓરડામાંની વસ્તુઓ જોઈ શકતા નથી। બરાબર, અહીંયા છે કે ભાઈ વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાય, આપણી આંખમાં પ્રવેશે તો જ તે વસ્તુ જોઈ શકાય। બરાબર, અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી, તેથી વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને વસ્તુ આપણે જોઈ શકાતી નથી। અને પ્રશ્ન છે કે ભાઈ ચંદ્ર પ્રકાશ આપે છે, પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી। બરાબર, તો એનો ઉત્તર અહીંયા છે કે જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય તે પદાર્થને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય। ચંદ્ર પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી, પરંતુ તેના પર પડતા સૂર્યપ્રકાશના કિરણોને પાછા ફેંકે છે, જેના કારણે ચંદ્ર પ્રકાશિત દેખાય છે, પરંતુ ચંદ્ર પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી। આગળનો પ્રશ્ન છે કે ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણીવાર ચશ્માના કાચ લૂછતી હોય છે। તો ચશ્માના કાચ પર ધૂળના રજકણો ચોંટવાથી કાચ અર્ધપારદર્શક બને છે, જેથી સ્પષ્ટ જોઈ શકાતું નથી। ચશ્માના કાચ લૂછવાથી ધૂળના રજકણો દૂર થાય છે અને કાચ પારદર્શક બનવાથી સ્પષ્ટ જોઈ શકાય છે। આ કારણે ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણીવાર ચશ્માના કાચ લૂછતી હોય છે। ત્યારબાદ પ્રકરણ 9 થી 12 એની અંદર પહેલો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સ્ક્રૂડ્રાઈવર અને પકડના હાથા પર પ્લાસ્ટિકનું આવરણ ચઢાવેલું હોય છે,
તો આનું કારણ શું છે કે ઇલેક્ટ્રિશિયનના સ્ક્રૂ ડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ હોય છે. રબર અને પ્લાસ્ટિક એ વિદ્યુત અવાહક પદાર્થ છે. આથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા અને પકડ વડે ઇલેક્ટ્રિકનું કામ કરે છે. ત્યારે વિદ્યુત પ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયનના શરીરમાં પસાર થઈ શકતો નથી. પરિણામે તેને વીજળીનો આંચકો લાગતો નથી. ત્યારબાદ બીજું કારણ છે કે ઇલેક્ટ્રિશિયન સ્વિચનું સમારકામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. તો ભાઈ ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહેતી હોય છે. આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગતો નથી. આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. ત્રીજું કારણ છે કે દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવામાં આવે છે. તો ચુંબકીય સોયને સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ ધરી પર ગોઠવતા તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા બતાવે છે. આ પરથી દિશાઓ જાણી શકાય છે. તેથી દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ કરવામાં આવે છે. આગળનું કારણ છે કે ભાઈ હવા મિશ્રણ છે. તો હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય વાયુઓ આવેલા છે. હવામાં રહેલા વાયુઓ પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. વળી જુદી જુદી જગ્યાએ હવામાં રહેલા આ વાયુઓનું પ્રમાણ સહિત જુદું જુદું હોય છે. તો આ મિશ્રણના ગુણધર્મો છે અને હવા આ ગુણધર્મો ધરાવતી હોવાથી હવા મિશ્રણ છે એમ આપણે કહી શકાય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે. તો ઊંચા પર્વતો પર હવા પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. પર્વતારોહકોને શ્વાસ માટે જરૂરી ઓક્સિજન ત્યાંની હવામાંથી મળતું નથી. આથી ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે. છઠ્ઠું છે કે કારખાનામાં ભઠ્ઠીની ઉપર ઊંચી ચીમની રાખવામાં આવે છે. તો કારખાનામાં ઉત્પન્ન થતા ધુમાડા, દૂષિત વાયુઓ, રાસાયણિક પદાર્થોની રજકણો વગેરે ઊંચી ચીમની દ્વારા ઊંચે હવામાં મુક્ત કરવામાં આવે છે. ઊંચે મુક્ત કરેલા દૂષિત વાયુઓ ઉપરના વાતાવરણમાં રહેતા હોવાથી આપણા તથા અન્ય સજીવોના શ્વાસમાં જતા અટકે છે. આથી આપણું અને સજીવોનું આરોગ્ય જોખમાતું નથી. તેથી કારખાનામાં ભઠ્ઠીની ઉપર ઊંચી ચીમની રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોયું કે ભાઈ કેટલાક ચેપ્ટરના જે વૈજ્ઞાનિક કારણો છે એ વૈજ્ઞાનિક કારણોનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.